તો આજે આપણે વેજીટેબલ્સથી ભરપૂર એવો 2 ચમચી તેલમાં એકદમ સરસ સૂજીમાંથી નાસ્તો બનાવીશું, જે 2 રીતે બનાવીશું. આપણે આજે અપ્પમ અને મિની ઇડલી આ 2 આજે બનાવીશું. તમે આમાંથી કોઈ પણ એક જ બેટરમાંથી બનાવી શકો છો. તો એના માટે ચાલો આપણે શરૂઆત કરી દઈએ. તો મેં અત્યારે આજે જાડો રવો હોય છે એ લીધો છે અને એ મેં 1 વાટકીથી માપ કરીને લીધો છે, મોટો વાટકો. તમે કોઈ પણ વાટકીથી માપ કરી શકો છો. અને ત્યાર પછી એનું અડધું દહીં લેવાનું. જે વાટકાથી આપણે રવો લીધો છે જાડો, એ જ વાટકાથી અડધું દહીં લેવાનું છે. અને દહીં છે એ થોડું ખાટું હોય એવું લેવાનું છે. અને હવે આપણે એની અંદર પાણી લેવાનું છે. તો પાણી આપણે 1 વાટકો લેવાનો છે. 1 વાટકો સૂજી, 1 વાટકો પાણી અને અડધો વાટકો દહીં. આ માપથી કરશો ને એટલે પરફેક્ટ જ બનશે. પહેલાં આપણે અત્યારે અડધા વાટકા જેટલું પાણી અને દહીં લઈ લીધું છે અને આને મિક્સ કરી દેવાનું છે એક વખત. પછી એકદમ સરસ ફીણી અને એમાં ગાંઠા ના રહે એ રીતનું આ મિશ્રણ તૈયાર કરવાનું છે. જો તમારી પાસે દહીં ખાટું ના હોય અને જો ખાટી છાશ હોય તો તમે આની અંદર 1 વાટકી રવોની સામે 1.5 વાટકી ખાટી છાશથી પણ આ બેટર તમે તૈયાર કરી શકો છો. હવે બાકીનું પણ પાણી આપણે અંદર લઈ લીધું છે અને આને મિક્સ કરવાનું છે. અંદર ગાંઠા ના રહે એનું ધ્યાન રાખવાનું. અને અત્યારે તમને એવું લાગશે કે એકદમ પાણી જેવું પતલું થઈ ગયું છે, પણ આ રવો જેમ જેમ ફૂલશે એમ એની પ્રોપર કન્સિસ્ટન્સીમાં આવી જશે. તો હવે એને ઢાંકી અને 20 થી 25 મિનિટ મિનિમમ એને રેસ્ટ આપવાનો છે. તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે અડધી પોણી કલાક આપી શકો છો. હવે આપણે એના માટે એક વઘાર વેજીટેબલ્સનો વઘાર તૈયાર કરીએ. તો એની માટે એક પેનની અંદર મેં 1 મોટો ચમચો તેલ લીધો છે. 1 ચમચી અડદની દાળ લીધી છે. અડદની દાળ થોડો કલર બદલાય એટલે એની અંદર 1 ચમચી રાઈ લઈ લેવાની છે. ગેસ એકદમ ધીમો રાખવાનો છે, કારણ કે અડદની દાળ તરત જ અત્યારે કલર આવ્યા પછી ડાર્ક થવા લાગશે, જેવું મારે થયું હતું. રાઈ હવે ફૂટે એટલે એની અંદર આપણે લીમડો લીધો છે. તો મીઠો લીમડાના 8-10 પાનને આ રીતે નાના ટુકડામાં હાથથી જેમને કાપીને લઈ લેવાના છે. ત્યાર પછી એની અંદર આપણે 1 મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે. આજે આપણે મસાલો તૈયાર કરીશું ને, એ મસાલો જેટલો સરસ આ વેજીટેબલ્સનો વઘાર થશે ને કે એનો ટેસ્ટ આખા ઇડલી અને જે અપ્પમ બનાવીશું ને એમાં પ્રોપર આવે. એટલા માટે આપણે તે વઘાર કરીને લઈએ છીએ અને બહુ જ મસ્ત લાગશે આ રીતે તમે વઘાર કરીને લેશો ને એટલે. અને આની અંદર આ બાને કેટલું બધું વેજીટેબલ્સ પણ ખવાઈ જશે. હવે આપણે 1 મીડિયમ સાઇઝનું જે કેપ્સિકમ આવે છે એ લીધું છે. 1 મીડિયમ તીખું મરચું લીધું છે. ત્યાર પછી આપણે કોબીજ લેવાની છે. બધું જ વેજીટેબલ્સ મેં અત્યારે 1 વાટકો જેટલું દીધું છે. અને અત્યારે મેં બાફેલી મકાઈ લીધી છે, જેને મેં બાફીને લીધી છે, પણ અત્યારે નથી એડ કરવાની. આ વેજીટેબલ્સ થોડુંક અધકચરું ચડી જાય ત્યાર પછી મકાઈ આપણે એડ કરીશું. આ બાને ઘણું બધું વેજીટેબલ્સ ખવાઈ જશે. અને બાળકોને તમે આ સવારે નાસ્તામાં કે લંચ બોક્સમાં, સાંજે નાસ્તામાં ગમે ત્યારે આપી શકો છો. હવે એની અંદર આપણે જે મકાઈ આપણી બાફેલી છે એ લઈ લીધી છે. તમે આની અંદર હજી બીજા જે વેજીટેબલ્સ આવે એ પણ લઈ શકો છો. સાથે ગાજર લઈ શકો છો. આની અંદર તમે પાલક લઈ શકો છો. કોઈ ભાજી બીજી લેવી હોય, મેથી કે એ લઈ શકો છો. હવે એની અંદર આપણે એકદમ ઓછું મેં લાલ મરચું પાવડર લીધું છે, કારણ કે લીલા મરચાંની પણ તીખાશ છે. અને મેં 1 નાની ચમચી જેટલો આની અંદર સાંભાર મસાલો લીધો છે. જે સાંભાર મસાલો એડ કરવાથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે, જે અપ્પમ બનાવશું એનો. એટલે આ સાંભાર મસાલો તમે અચૂક એડ કરજો. અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે, કારણ કે હજી અંદર અપ્પમમાં પણ ચડશે વેજીટેબલ્સ. એટલા માટે અત્યારે આપણે થોડું અધકચરું જ રાખ્યું છે અને ક્રન્ચી જ રહેવા દેવાનું છે. જો આપણું 25 મિનિટ પછી આપણું આ જે સૂજી છે એ તમે જોઈ શકો છો કેટલી પતલી હતી અને એકદમ થીક થઈ ગઈ છે. 25
હવે સરસ ફૂલી ગઈ છે, એટલે તમે એને રેસ્ટ આપશો અને આ રીતે કરશો ને એટલે તમારા જે અપ્પમ કે તમે બનાવશો ને તો એકદમ ફૂલી અને ગોટા જેવા દડા જેવા થશે. નહીંતર જે ચપટા બનતા હોય છે એને રેસ્ટિંગ ટાઈમ ના આપીએ તો એવા ચપટા બને છે. જો હવે જે આપણે સાતળેલું વેજીટેબલ્સ છે બધું આની અંદર લઈ લીધું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. તો આપણે જે સૂજી હતી એની અંદર પણ મીઠું નહોતું લીધું ને વેજીટેબલ્સમાં પણ મીઠું નહોતું લીધું, એટલે ટોટલ આટલા બેટરની અંદર જેટલું મીઠું જોઈએ એટલું સ્વાદ પ્રમાણે અત્યારે આની અંદર લઈ લેવાનું છે. વેજીટેબલ્સનું પ્રમાણ આપણે ભારોભાર લીધું છે, એટલે ખાવામાં નાના મોટા બધાને ભાવશે. જો તમારી પાસે અપ્પમ પેન કે ના હોય તો તમે કઈ રીતે બનાવી શકો છો એ પણ હું આગળ શેર કરીશ. 2-3 રીતે આ બને છે. જો તમારી પાસે સ્ટીમર પણ ના હોય કે અપ્પમ પેન ના હોય તો પણ તમે આ કઈ રીતે બનાવી શકો છો. તો એના માટે વિડીયો લાસ્ટ સુધી જોજો. જો હવે જે મેં 1 મુઠ્ઠી જેટલી આની અંદર ફ્રેશ કોથમીર લીધી છે. કોથમીરનું પ્રમાણ પણ આની અંદર વધારે રાખવાનું છે, કારણ કે આ રીતે બાળકો ખાશે. બાકી આમ આપણે શાકમાં કે એડ કરતા હોય તો કાઢી નાખતા હોય છે, પણ આ રીતે એકદમ વધારે પ્રમાણમાં આપણે વેજીટેબલ્સ એને ખવડાવી શકીએ છીએ. જો આ કેટલું મસ્ત બેટર આપણું રેડી થઈ ગયું છે. હવે મેં અત્યારે મીઠા સોડા લીધા છે 1/2 ચમચી જેટલા. તમે ઈનો ફ્રૂટ સોલ્ટ પણ લઈ શકો છો. હવે આની અંદર સોડા એડ કરી અને આની 2 થી 3 મિનિટ એકદમ ફીણવાનું છે. જો તમને અત્યારે એવું લાગે કે બેટર છે થોડુંક થીક છે તો તમારે આની અંદર હજી થોડું 1-2 ચમચી જેટલું પાણી લઈ લેવાનું. જો હવે આપણે જે અપ્પમ પેન છે એની અંદર એને ગરમ થવા મૂકી દીધી છે અને એમાં આ બધી કેવિટીની અંદર થોડું તેલ લેવાનું છે. તો આ અપ્પમ પેનમાં પહેલી વખત જ્યારે આપણે કરીએ ને ત્યારે જ તેલ આની અંદર લેવાનું, પછી તમે તેલ વગર પણ બનાવી શકો છો. આ પહેલી વખત આપણે જે લીધું છે એ મેં 1 ચમચી જેટલું આપણે વઘારમાં લીધું હતું અને આની અંદર અત્યારે એટલું લગાવીએ છીએ. તમે તેલ વગર પણ બનાવી શકો છો આ. તો એમાં બ્રશથી ખાલી તેલ જરાક લગાડી દેવાનું. આ નોનસ્ટિક જ હોય છે એટલા માટે. હવે આની અંદર આપણે આ બધા જ ખાના ભરી લેવાના છે અને આમાં તમારે એકદમ જ થોડું નહીં લેવાનું, થોડું વ્યવસ્થિત લેવાનું. તમને એવું લાગશે અત્યારે બહાર નીકળી ગયા છે, પણ આ હું તમને એક ટિપ્સ આપીશ કે તમારે જો અપ્પમ છે એકદમ ચપટા બનતા હોય ને તો તમે આ રીતે બનાવજો. થોડું એની અંદર બેટર વધારે લેજો. થોડું બહાર નીકળશે, તમને અત્યારે એવું લાગશે કે આ બહાર નીકળ્યું છે, પણ પછી તમે જોજો જો અત્યારે આ રીતે લાગે છે એની ઉપરથી આપણે ઢાંકી દેવાનું. મારી પાસે આ ઢાંકણવાળું નથી. હવે તો સરસ અપ્પમ પેન આવે છે, એની સાથે લીડ પણ આવે છે, પણ આ મેં 10 વર્ષ પહેલાં લીધું હતું એટલે ત્યારે આ રીતનું જ હતું. જો હવે એક સાઈડ એકદમ મીડિયમ ફ્લેમ રાખી અને એક સાઈડ સરસ એને બ્રાઉન થવા દીધા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. હવે બીજી સાઈડ આપણે આ રીતે પલટાવી દઈશું. તો જે બહાર નીકળે ને એને આ રીતે ધીમેથી થોડું અંદર પ્રેસ કરી દેવાનું, હળવા હાથથી જ કરવાનું. આ રીતે આપણે બધા જ આ અપ્પમ છે એને આની અંદર ફેરવી લેવાના છે. જો ધીમે કરશું ને ચાકુ ને ચમચીથી એટલે થઈ જશે. હવે થોડું તેલ લેવાનું છે. આ થોડા ટીપા જ તેલ છે. પહેલાં પણ મેં લીધું હતું એ 1 ચમચી માંડ હશે, એનાથી પણ ઓછું હતું. હવે આ સાઈડ પણ આને ખુલ્લું ઢાંક્યા વગર જ સરસ નીચેની સાઈડથી પણ ક્રિસ્પી થઈ જશે, એટલે એને આ રીતે થોડા ત્રાંસા એમાં કરી દેવાના છે. આવું કરવાથી એકદમ સરસ, જો તમે દેખાય જ છે ગોળ સરસ બોલ્સ જેવા બનશે. નહીંતર પહેલાં છે ને તમે ચપટા બનશે. એટલે આ રીતે તમે કરશો ને, વધારે બેટર નાખી અને પછી એને સાઈડમાંથી પણ સરસ ક્રિસ્પી થવા દેશો ને એટલે ગોળ આપણા આ જો અપ્પમ કેટલા મસ્ત બની ગયા છે. આ રીતે બધા જ અપ્પમ બનાવી લેશું. અને અત્યારે હું એમાંથી
ઇડલી પણ બનાવું છું. તો મેં સ્ટીમર ગરમ કરી અને એની અંદર સેમ એ જ બેટર, આ મારી પાસે મિની ઇડલીનું મોલ્ડ છે તો એમાં લીધું છે. તમારી પાસે રેગ્યુલર હોય તો એ અથવા તો વાટકીમાં એમ પણ કરી શકો છો. અને આને આપણે 12 મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે. 12 મિનિટ પછી આને ઠંડી થવા દેવાની છે અને આને અનમોલ્ડ કરી લેવાનું છે. અને જો તમારી પાસે આ પણ ના હોય, સ્ટીમર પણ ના હોય, તો તમે તવા પર પણ એને પુડલાની જેમ બનાવીને ખાઈ શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.